માત્ર તારીખ નથી, પરંતુ આપણા દેશનું એક સોનેરી પાનું છે. 26 જાન્યુઆરી 1950 આપણા દેશનું સંવિધાન અમલમાં આવ્યું હતું અને ભારત સત્તાવાર રીતે એક લોકશાહી પ્રજાસત્તાક દેશ બન્યો હતો. ત્યારથી જ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે. આપણે થોડાક વર્ષો પાછળ જઈએ. ભારતે 15 ઓગસ્ટ 1947 ના દિવસે સ્વતંત્રતા મેળવી. ત્યારે ભારત પાસે પોતાનું કોઈ જ સંવિધાન નહોતું, એટલે સંવિધાન ઘડવાની જરૂર હતી. ત્યારે ડોક્ટર ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં લગભગ સંવિધાન ઘડવાનું કાર્ય 2 વર્ષ 11 મહિના અને 18 જેટલા દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું અને આપણા દેશનું સંવિધાન 26 નવેમ્બર 1949 અમલમાં સ્વીકારવામાં આવ્યું હતું અને 26 જાન્યુઆરી 1950 ના દિવસે આપણા દેશનું સંવિધાન અમલમાં આવ્યું હતું. તેની પાછળ પણ એક ખાસ કારણ હતું. 26 જાન્યુઆરી 1930 ના રોજ લાહોરમાં યોજાયેલી નેશનલ કોંગ્રેસની બેઠકમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને તેથી જ સ્વતંત્ર સંગ્રામની સેનાનીઓએ સંપૂર્ણ સ્વતંત્રતાનો સંકલ્પ કર્યો હતો. ગણતંત્ર દિવસ આપણને એકતા અને સમાનતાને મજબૂત બનાવવાની પ્રેરણા આપે છે. આ દિવસે દેશના મુખ્ય સ્થળે દિલ્હીના રાજપથ પર ભવ્ય પરેડ યોજવામાં આવે છે. આ પરેડમાં દેશના વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક પ્રદર્શન પ્રદર્શિત થાય છે, જે આપણા દેશના વિવિધતામાં એકતાને દર્શાવે છે. ભારતીય સશસ્ત્ર દળો, સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓ આ પરેડમાં ભાગ લે છે, જે આપણા દેશના ગૌરવને વધારે છે. આ દિવસે માત્ર ઉજવણીમાં જ નહીં, પરંતુ આપણા દૈનિક જીવનમાં પણ આદર્શોનું પાલન કરવાનો સંકલ્પ કરવો જોઈએ. ડોક્ટર ભીમરાવ આંબેડકર અને સંવિધાન ઘડતરમાં જોડાયેલા મહાન